ઘણા સમયથી અસદુદ્દીન ઓવૈસીના એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે। આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે શિવસેનાના કાર્યકર્તાએ એઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીના સંસદના પાર્કિંગમાં તમાચો મારી દીધો હતો। ત્યારે શું છે વાયરલ થઈ રહેલા આ મેસેજની સાચી હકીકત, આવો જોઈએ। के मोहन भागवत साहब से जिन्होंने नागपुर में कहा कि मुल्क में ऐसे लोग हैं कि वो नारा नहीं लगाते भारत माता की जय का, उनको सिखाना पड़ेगा। मोहन भागवत साहब, मैं नहीं लगाता नारा, क्या करते आप? मेरे गले में छुरी भी रख देंगे तो नहीं बोलूंगा मैं, क्योंकि हिंदुस्तान के कॉन्स्टिट्यूशन में कहीं पर भी लिखा हुआ नहीं है भारत माता की जय बोलना। પોતાના વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા અસદુદ્દીન ઓવૈસી આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયા છે। ઓવૈસીના ભાષણો ઘણા વિવાદોમાં રહ્યા છે, તેમજ તેમની તીખી ટિપ્પણીની નોંધ મીડિયામાં ખાસ લેવામાં આવે છે। પરંતુ સોશિયલ મીડિયામાં અસદુદ્દીન ઓવૈસી જે મુદ્દાને લઈને ચર્ચામાં છે તે ચોંકાવનારો છે। જી હા, સોશિયલ મીડિયામાં આજકાલ એવી ચર્ચા થઈ રહી છે કે અસદુદ્દીન ઓવૈસીને સંસદના પાર્કિંગમાં શિવસેનાના એક કાર્યકર્તાએ તમાચો માર્યો છે। આ સમાચાર સોશિયલ મીડિયામાં સૌ કોઈ શેર કરી રહ્યા છે, તેમજ દરેક વ્યક્તિ એક જ વાત જાણવા ઈચ્છે છે કે શું આ સમાચાર સાચા છે। આપને જણાવી દઈએ કે અસદુદ્દીન ઓવૈસી એઆઈએમઆઈએમના પ્રમુખ છે, તેમજ સાંસદ છે, તેમજ પોતાના તેજાબી ભાષણને લઈને ચર્ચામાં રહેતા હોય છે। ઓવૈસીને શિવસેનાના કાર્યકર્તાએ તમાચો માર્યો હોવાના સમાચારે સૌ કોઈને વિચારતા કરી દીધા છે। શિવસેનાના કાર્યકર્તા ગોરખ ગોપાલ ખરજુલનો દાવો છે કે તેણે સંસદ ભવનના પાર્કિંગમાં ઓવૈસીને તમાચો માર્યો છે, તેમજ સંસદ ભવનના સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ પણ થઈ ગઈ છે। સોશિયલ મીડિયામાં સમાચાર ઘણા વાયરલ થયા છે, તેમજ ઘણાને આ વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યો, કારણ કે ઓવૈસી જેવા નેતાને તમાચો મારવાની ઘટના કોઈને ગળે ઉતરે એમ નથી। ઘણા તો ફેસબુક પર સવાલો પૂછી રહ્યા છે કે શું આ સાચી ઘટના છે। આપને જણાવી દઈએ કે હમણાં કેટલાક દિવસોથી રવિન્દ્ર ગાયકવાડનો વિવાદ ખૂબ ચર્ચામાં છે। શિવસેનાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડે એર ઇન્ડિયાના કર્મચારી સાથે મારપીટ કરતા તેમને હવે ક્યારેય હવામાં ઉડવાનો મોકો નહીં મળે, તો બીજી બાજુ આ જ સમયગાળામાં શિવસેનાના કાર્યકર્તા ગોરખ ગોપાલ પણ ચર્ચામાં આવી જતા ઘણા સવાલો ઊભા થઈ ગયા છે। જો કે આ સમાચારની પડતાલ કરતા એક હિન્દી ન્યૂઝ ચેનલના વેબસાઇટ પર આ સમાચાર મળી આવ્યા હતા, તેમજ અન્ય વેબસાઇટ પર પણ આ સમાચાર મળી આવ્યા હતા। સમાચાર વેબસાઇટમાં જણાવવામાં આવ્યું છે કે શિવસેનાના કાર્યકર ગોપાલનો આ દાવો છે કે જ્યારે તેણે સંસદ ભવનની મુલાકાત લીધી ત્યારે તેમણે ઓવૈસી સાથે મુલાકાત કરી હતી, તેમજ તેઓ શા માટે વિવાદિત નિવેદન આપ્યું તેવા સવાલો ગોપાલે કર્યા હતા। જે બાદ ઓવૈસી અને ગોપાલ વચ્ચે બોલાચાલી થઈ હતી, અને જ્યારે મામલો વધુ ઉગ્ર થઈ ગયો ત્યારે ગોપાલે ઓવૈસીને તમાચો મારી દીધો। જો કે આ બાબતે હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન આવ્યું નથી, તેમજ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ બાબતે કોઈ ફરિયાદ નોંધાવી નથી, માટે આ વાતની ખરાઈ હાલ કરી શકાય તેમ નથી। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। વાયરલ ટ્રુથમાં રોકાઈએ એક વિરામ માટે।